DM ન્યૂઝ ગુજરાતી। ભાભર તાલુકાના રૂની ગામે વિદ્યાર્થીને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો। ભાભર તાલુકાના રૂની ગામે વિદ્યાર્થીને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો। રાજકીય આગેવાનો દ્વારા સમાધાન માટેના પ્રયાસ હાથ ધરાયા। ભાભર તાલુકાના દેરિયાવાડા પ્રાથમિક શાળા રૂની ગત શનિવારના રોજ શિક્ષક ચિંતનભાઈ ચૌધરીએ પ્રિન્સ નામના વિદ્યાર્થીને અક્ષર સારા ન આવતા ગાલ તેમજ પીઠના ભાગે માર મારતા વિદ્યાર્થીની તબિયત લથડતા ભાભરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ તેમજ ભાભર પોલીસ મથકે આ બાબતે જાણ કરવામાં આવ્યું તેવું વિદ્યાર્થીના પિતા બળવંતજી ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું। ભાભર વિસ્તારમાં કિસ્સો ચર્ચાસ્પદ બનતા સમગ્ર મામલે સામાજિક રાજકીય આગેવાનો નાથપુરા ગામના સરપંચ ગાગુણ સરપંચ બલાભાઈ ઠાકોર સહિત આગેવાનો દ્વારા સમાધાન માટેના પ્રયાસો હાથ ધરવામાં આવેલ, પરંતુ વિદ્યાર્થીના પિતા શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા મક્કમ રહેતા 4 દિવસથી મામલો વંટોળે ચડ્યો છે। ભોગ બનેલ વિદ્યાર્થીના પિતા સહિત પરિવારજનોને સમાધાન માટે ઠાકોર સમાજના આગેવાન બનાસ બેંકના વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર પણ ભાભર પોલીસ મથકે દોડી આવેલ, પરંતુ વાટાઘાટો બાદ પણ મામલે થાળો પડ્યો ન હોયનું જાણવા મળે છે। હવે ફરિયાદ દાખલ થયા છે કે પછી સમાધાન એ જોવાનું રહેશે। અત્યારે તો આ કિસ્સો રાજકીય રંગ લાવે તો નવાઈ નહીં। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। થરાદ ખાતે હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈ આવેદનપત્ર પાઠવ્યું। થરાદ ખાતે હિન્દુ સંગઠનોએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાઓને લઈ અને આવેદનપત્ર પાઠવ્યું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર કટ્ટરપંથીઓ દ્વારા થતા અત્યાચારી હુમલાઓને લઈ થરાદ ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું। થરાદ ખાતે વિવિધ હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરતા જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર કટ્ટરપંથીઓ દ્વારા હુમલાઓ, લૂંટફાટ, આગચંપી અને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો થઈ રહ્યા છે। તે અત્યંત ચિંતાજનક છે અને હાલની બાંગ્લાદેશ સરકાર એને રોકવાના બદલે માત્ર મુખ પ્રેક્ષક બની રહી છે। એને રોકવા માટે આજે હિન્દુ હિતરક્ષા સમિતિ થરાદ સરકારને વિનંતી કરે છે કે બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવી હિન્દુઓને ન્યાય મળે અને વિશ્વ શાંતિ અને ભાઈચારો બની રહે તેની માટેની માંગણી કરી આજરોજ પ્રાંત અધિકારી શ્રીને થરાદને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। થરાદ નગર અને આજુબાજુમાંથી વિશાળ સંખ્યામાં સમસ્ત હિન્દુ સમાજ અને પૂજ્ય સંતો અને વિવિધ હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા અને આવેદનપત્ર આપવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના પત્રકારોના આરોગ્યની દરકાર માટે માહિતી ખાતું અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયો મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પ। પત્રકાર મિત્રોના સઘન આરોગ્યની તપાસ કરાઈ। બનાસકાંઠા જિલ્લાના પત્રકાર મિત્રોના સ્વાસ્થ્યની દરકાર માટે યોજાયો હેલ્થ ચેકઅપ કેમ્પ। માહિતી ખાતું અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયો મીડિયા હેલ્થ ચેકઅપ। પત્રકાર મિત્રોના સઘન આરોગ્યની કરાઈ તપાસ। ગુજરાત સરકાર અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે રાજ્યના પત્રકાર મિત્રો માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આજ રોજ રેડક્રોસ ભવન પાલનપુર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠા જિલ્લાના પત્રકાર મિત્રોના સ્વાસ્થ્યની ચકાસણી માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો। પાલનપુર ખાતે પ્રધાનમંત્રી શ્રીની ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાની ભાવના અંતર્ગત પત્રકારોની સઘન આરોગ્ય તપાસ અંતર્ગત વિવિધ પ્રકારના જરૂરી બ્લડ ટેસ્ટ, એક્સરે અને ECGને આવરી લઈ અને કેમ્પ કરાયો હતો। વહેલી સવારથી બપોર સુધી ચાલેલા આ મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પમાં બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો જોડાયા હતા। પાલનપુર ખાતે રેડક્રોસ અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે યોજવામાં આવેલ હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમ હેઠળ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, લોહીની ટકાવારી અને બ્લડ ગ્રુપ, લીવર ફંક્શન, SGPT, બિલિરુબિન, અલ્કાલાઇન ફોસ્ફેટ, SGOT, લીવર, કોલેસ્ટ્રોલ અને લિપિડ પ્રોફાઇલ અને સહિતના ટેસ્ટ, કિડની ફંક્શન ટેસ્ટ, સાધા અને હાડકાં માટે યુરિક એસિડ અને કેલ્શિયમ, હોર્મોનલ ટેસ્ટ, થાઇરોઇડ, વિટામિન B12, D, ડિયાબિટીક માર્કર, HbA1c, FBCS અને 50થી વધુ ઉંમર માટે પ્રોસ્ટેટ અને 35 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરુષો બહેનો માટેના ટેસ્ટ સહિતની સેવાઓ આપવામાં આવી હતી। આ કેમ્પમાં જિલ્લાના 54 પત્રકાર મિત્રો સાથે માહિતી ખાતાના સ્ટાફે ભાગ લઈ આરોગ્ય તપાસની લાભ લીધો હતો। આ અવસરે બનાસકાંઠા નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમાર, રેડક્રોસના ચેરમેન શ્રી ગિરીશભાઈ જગાણિયા,
રોટરી ક્લબના પ્રમુખ શ્રી કનુભાઈ અગ્રવાલ, રેડ ક્રોસના હોદ્દેદારો, જિલ્લા માહિતી કચેરીનો સ્ટાફ અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટામાં હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે મહા રક્તદાન કેમ્પ યોજાયો. ઉપલેટામાં હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજરોજ એટલે કે તારીખ 5/12 ને ગુરુવારે હોમગાર્ડના સ્થાપના દિવસ નિમિત્તે ઉપલેટા યુનિટ દ્વારા સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી કન્યા શાળા ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને રક્તદાન કરવામાં આવ્યું હતું, જેમાં 101 રક્તદાન બોટલ એકત્રિત કરી અને રાજકોટ નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટને સમર્પિત કરવામાં આવી. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ કે.બી. કાનાણી તથા મામલતદાર નિખિલભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહેશે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ગામના આગેવાનો, મહાનુભાવો તેમજ પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવા માટે ઉપલેટા હોમગાર્ડ કમાન્ડન્ટ ચેતનભાઈ વ્યાસના માર્ગદર્શન નીચે હોમગાર્ડના જવાનોએ જહેમત ઉઠાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ ભાવેશ ગોહિલ, ઉપલેટા.